સજનતા જીવવી જ પડે। એક ભાઈને એટલું કીધું તો ફલાણો ભાઈ સમજદાર બહુ છે કે તો દુઃખી બહુ છે, કારણ કે દુઃખ છે સમજદાર ને જ છે ને। દક્ષ છે આબરૂદાર ને કે જેને હારાવથી હંગોળ, બાકી ફકડન ફરે વફોડ કઈ ખંભે પછેડ્યું ખીંબરા। અહીં તો દક્ષ છે આબરૂદાર ને કે જેને હારાવથી હંગોળ, હારા માણાનો જેને ઘરે આવરો જાવરો છે ને હારા માણાની યારે જેને બેઠું છે એને દુનિયાના માલિકો દુઃખ છે, બાકી ખંભે પછેડી નાખીને સોરે હું આવ્યો જતો હોય દુઃખે શું હોય। નરસિંહ મહેતાના પુત્રા પાસેથી પીપ કરતો ઉપડે ભવનાથ સુધી તેને શું દુઃખ હોય? માણસ થઈને જેને રહેવું। હા, મને બુદ્ધની વાત યાદ આવે। ભગવાન બુદ્ધને કોઈ આત્મા વિશે પૂછ્યું, જો કે બુદ્ધ બે વસ્તુ બોલ્યા જ નથી, આત્મા અને પરમાત્મા વિશે ચૂપ રહ્યા છે, બોલ્યા નથી। એટલે કોઈ એમ કીધું કે આત્મા છે પરમાત્મા છે, એટલે બુદ્ધે કીધું તને ભાલું લાગે તીર લાગે તો પેલા કાઢવાની કોશિશ કરી કે ક્યાં ઘણાનું કઈ રીતે ઘણાનું કેણે માર્યું ને ક્યાંથી સૂટ્યું ને ક્યાંથી આવ્યું એની તપાસ કરવા જા। કે પેલું કામ કાઢવાનું કરું કે તો માણસો થઈને રે ને પછી હૈસિયત મળી જાય। પેલું કામ તને માણા તરીકે દીધું છે, માણા તરીકે રે, માણા બની જા બસ। પછી જે છે એ આફીણું સારું સારું બંધ કરતો જાય, સારું સારું પામતો જાય, તે સારામાં સારું છે એ મળી જાય। આ કરવું છે ને એ નથી કરવું, પરબારી ગુરુ ગમ્યો માંડો કરવું છે એ નથી મળતું। એટલે કવિએ કીધું છે કઈ તાત મિલે પૂર્ણિમાત મિલે સુત ભ્રાત મિલે યુતિ સુખદાયી રાત મિલે ગતબાત મિલે સુખ સાથ મિલે મનવાન ચિત પાઈ। એવા શાંત શાંત સમરવાજો ધીરે ઉગમતા દાગવા। એવા શાંત શાંત સમરવાજો તણા જેને હૃદય ને લાગ્યા હોય રોગ, એવો જે સંત કે તો સંત કેવો કે ને? સંતની વ્યાખ્યા શું? સંત કેવા કે ને? સાધુ સમજાઈ ગયું છે, સાધના કરે સાધુ। સાધુ તમે કેવા, સાધુ હું કેવા। સાધુ એટલે ગિરી પરી ભારતી ને વન ને પર્વત ને સાગર ને અરણ્ય જે કાંઈ છે 10 નામ, કે પછી કોઈ કબીર કે કોઈ રામાનંદી કે કોઈ કાપડી કે કોઈ નહીં, તો બધી જ્ઞાતિઓ સાધુ સાધના કરે એ સાધુ। તુલસીદાસજીએ કીધું, દશરથ એમ કીધું તો કઈ કઈને ગ્રામે તારું શું બગાડ્યું, કૌશલ્ય તારે શું બગાડ્યું? એટલે કઈ બોલ્યા કે રામ સાધુ તુમ સાધુ સયાને અને રામ માં તું ભલે ભાતી પહેચાને। રામે સાધુ, તમે સાધુ, રામના માય સાધુ, હું ક્યાં કોઈના વાંક કાઢું? તો સંત કે નહીં કેવા? તપસી શબ્દ જુદો છે, સંત શબ્દ જુદો છે, સાધુ શબ્દ જુદો છે। સાધના કરે સાધુ કે સંત કેવા કે ને? એટલે સંતની વ્યાખ્યા મહાત્મા તુલસીદાસજી આપે, કારણ કે સંતની વ્યાખ્યા સંત જ દઈ શકે। સંતની વ્યાખ્યા સંત જ દઈ શકે એટલે તુલસીદાસજી આપે સંતની વ્યાખ્યા કે સંત કેવો કે ને? કે
સરલા સ્વભાવન મન કુટિલાઈ અને જથાએ લાભ સંતોષ સદા. એક ગુણ આવી જાય ને સંતોષનો એટલે કોઈના બાપની પડી નથી, એટલું માની લેજો. બીજાની વાહે તો ધોળવું ત્યાં સુધી જ પડે જ્યાં સુધી તૃષ્ણા છે. અમે વિક્રમને ઘેરે જેમાં બેઠા બેઠા વાત કરીને ત્યારે મેં કીધું તૃષ્ણા મૂકી દઈએ એટલે કોઈને ક્યાંય જવાની જરૂર નથી. હમળી ઉડી જતી હતી, હમળી મોટા માછલું હતું, 7-8 વાહે કાગડા પીડ્યા અને હમળી ભાગી જાય, વાહે કાગડા, એમાં બીકમાં મોઢામાંથી માછલું પડી ગયું. કાગડા ગયા માછલાની વાહે, તઈ હમળીને ખબર પડી મરો મારી વાહે નહોતા આવતા, આ તો માછલા હાટું થઈને આવતા. એમ ધોઈના જાય ને, એ ત્રેસના હાટું થઈને ધોઈના જાય. એટલે તો આપણે અહીં કહેવું પડે સદગુરુ દેવ કી જય. શું કે બાપુ? સતગુરુ દેવ કી જય. ખાલી ગુરુદેવ કી જય કી તો શું વાંધો આવે? શું કરવા સત શબ્દ લગાડવો પડે ભાઈ? સત શબ્દ આગળ શું કરવા લગાડવો પડે? સત શબ્દ એટલા માટે લગાડવો પડે કે ક્યાંક કુગુરુ છે, ક્યાંક છે તો સત લગાડવો પડે ને, તો લગાડવાની જરૂર જ નથી ને. જેને પકડીને જેલમાં નાખે એવા છે, તઈ સત શબ્દ લગાડવો પડે છે. અને એવો સતગુરુ જ્યારે મળી જાય ત્યારે પછી જે કંઈ નાવડું તરવાનું છે એ તરી જાય, જે કાંઠે પહોંચવાના છે એ પહોંચી જાય. આમાં એવું ન માનતા કે અમે આવું બધું બોલીએ છીએ એટલે પહોંચી જાય ને તમે રહી જાઓ. ના, ઘણી વખત કેનારો બેઠો રહીએ ને સાંભળનારો પહોંચી જાય. હા, અહીંયા ઉબેરના કાંઠે બેઠા એમ કીધે રાખો બારોડ 3 કિલોમીટર થાય, બારોડ 3 કિલોમીટર થાય, બારોડ 3 કિલોમીટર થાય, આખી દુનિયા બારોડ પહોંચી જાય, તમે ન પહોંચો. એમ કીધે જ રાખી આમ જવાય તો તમે પહોંચી જાઓ. અમે ન્યા રહી, કારણ કે બેઠા કઈ આમાં કોણ ક્યાં પહોંચ્યું છે એ કોઈને ખબર નથી. એક દાખલો દઈ દઉં, અમારા યુવાન મિત્રો બેઠા છે. એટલે સાયન્સનો એવો નિયમ છે કે 100 ડિગ્રી તાપમાન થાય એટલે પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દે. 99 ડિગ્રી તાપમાન હોય ત્યાં સુધી પાણી છે એ વરાળ બને નહીં. જેવું 100 ડિગ્રી થાય કે તરત પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દે. જે પાણી નીચે વહતું તો એ ઉપર જવાની તૈયારી કરી દે. જે નીચેના ભાગમાં વહવાનો જેનો ધર્મ છે એ ઉપર ઉઠવા મંડી જાય. પણ ક્યારે 100 ડિગ્રી થાય એટલે તરત પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દે. એમાં આત્મા છે એ જન્મોજન્મથી આ બધું કરતો કેટલી ડિગ્રીએ પહોંચ્યો છે તમને મને ખબર નથી. અહીં તો કંઈ કેની 100 ડિગ્રી પૂરી થાય ને કંઈ કોની વરાળ થવાની શરૂઆત થઈ જાય એ કાંઈ નક્કી નથી. એટલે સતત ભજન કરી રાખવું. પછી આપણે એમ કહીએ કાંઈ સડી કરીને સાણ મેરતો હતો, પણ ભલે ને મેરતો હોય એની 100 ડિગ્રી પૂરી થાય. આત્મા છે, ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો કોઈને ખબર નથી. તો સતત ભજન કરવું. એટલે હું ઘણી વાર જાહેરમાં કહું છું, ધર્મને ઘૂસવી ન નાખો. દેવાય તો દાન દેવું અને લેવાય તો રામનું નામ લેવું. આનાથી વિશેષ બીજું કાંઈ આ કળયુગમાં થાય નહીં. કાલિકા રામના ભક્તિ વિવેકુ અને રામ નામ અવલંબન એકુ કલી કેવલ મૂલ માલ મલિના પાપ પયો નિધિ જલ મન મીના. કડેલાટી કરીને કડજુગ આવ્યો, ધરાથી ધર્મને મારવા ધાર્યો, ચોર લફંગાન સેનમાં લાવ્યો, લોભી લાલચુમાં ખૂબી ફાવ્યો. રાતેથી ખેડૂતો હરખથી હાંકતા, નવ કહે તાગનો આપતા, એ હુકાઈ ગયો હરવાણીઓ થપાટેક લાગતા, કરી દીધા નવાણને કાકરા ભાગતા, રીવને ગૌચર ગાયુંને તારવા, જોડજે કૃષ્ણ હવે તો તારવા. અહીં રાજા મીંડ્યા છે રયતને મારવા, તો કેને જે પ્રજાને ધણી હવે ધારવા. છતે દી અંધારા ઘોરશે રાજમાં, અહીં હવ પીડા છે સ્વાર્થના કાજમાં, ધતિંગ વૈસા છે ધર્મના નાજમાં, અને નથી કોઈ વવારું હવે અહીં લાજમાં. હા, કડેલાટી કરી અને કળજુગ આવ્યો. આ કલિકાલ છે. ધરારથી ધર્મને મારવા ધાવી ગયો. ધર્મને ભાવો બહુ કઠિન છે આ સમયમાં, આ યુગમાં. ધરારથી ધર્મને મારવા ધાવ્યો, ચોર લફંગાન સેનમાં લાવ્યો.
એની સેનામાં કોણ છે? ચોર, લફંગા. હા, ચોર લફંગાને સૈન્યમાં લાવ્યો. પછી ક્યાં કે લોભી લાલચુમાં ખૂબી ફાવ્યો. હા, એને રહેવાનું ઠેકાણું જડી ગયો. એક શેઠ પાસે કરોડો રૂપિયા થઈ ગયા ને એટલે ભાઈબંધને કીધું કે મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા. યાદ રાખજો, ભાઈબંધ તમારા બે પ્રકારના હોય. સાધુ સંતોને ભાઈબંધ તો કરવા જ પડે. એ તો એ પોતપોતાની રીતે હવે ભાઈબંધ તો કરતા જ હોય. હા, એ એના વ્યવહારે. હા, એમાંય બધું હોય. એમાં કાકા ગુરુ હોય, દાદા ગુરુ હોય, ગુરુબેન બધું હોય. ભાઈબંધ તમારા બે પ્રકારના હોય. એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય, ગમે એવા ગારામાં પડો, ગમે એવા મુશ્કેલીમાં આવો, તમારા પગમાંથી નીકળે નહીં, તમારો સાથ છોડે નહીં. બીજા સ્લીપર જેવા હોય, છે લીપટ્યા નથી, ભણના દીકરા પગમાં નોખા થયા નથી, જે લીપટ્યા નથી, પટ્ટીઓ હોતા ગયા નથી. ટાણે કાયમ આવે તો કોક જ હોય. બાકી એમ કે જાજે જાજે આમ બેઠા છે ને બેઠા જ રહીએ. કાયમ કે હા મારા જોગું કામ પડે તો ઉઘાડે પગે આયલો આવજે ને. શું કરવા કે ખબર? તું ઉઘાડ પગો થા, તારું હાવ તરિયા ઝાટક થાય, તને સંપલ લેવાની ટેવડો નોરીએ તઈ આવજે મારી પાસે, પછી કરવું છે તો કરે. કરોડો રૂપિયા થઈ ગયેલા. એમાં ભાઈબંધને કીધું કરોડો રૂપિયા થઈ ગયા, કેમ હાથે વાય કે હોનું બનાવી લે. કરોડો રૂપિયાની હોનાની લગડીઓ બનાવી, દોણકીમ દાટી, છીપે ઢાકે, ગામ હુઈ જાય, પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણી ઢાંકી દે. ગામ હુઈ જાય, પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણી અને ઢાંકી દે. એમાં એક દી લગડી ગણું હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, દોણી ઊંધી વારી, લગડી કોક લઈ ગયેલું, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા હતા. રાડી ફાટી ગઈ, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયું, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને, તારે તો ગણવાથી જ કામ હતું. તું આ ગણીને હું કે આ ગણીને હું, તને શું ફેર પડે? જેને વાપરવા એને ફેર પડે, તને શું પડે? જેને દેવું છે એને ફેર પડે, જેને વાપરવું છે એને ફેર પડે. બાકી જેને ગણીને મૂકવા છે એને શું ફેર પડે? એક એક ઝીણી વાત કરું તમને, જો સમજાઈ જાય તો. આ પૈસા છે ને, જ્યાં સુધી વાપરો નહીં ને ત્યાં સુધી કાગળ છે. વાપરો નહીં ત્યાં સુધી કાગળ છે, અને વાપરો એટલે વસ્તુ બની જાય. પૈસા ક્યાં? ઝીણી વાત છે. જો હું તો ઝીણી વાતો કરનારો વ્યક્તિ છું. વાપરો નહીં ત્યાં સુધી કાગળ છે. વાપરો, આની બોલપેન લઈ લીધી તો વસ્તુ બની ગઈ. પૈસો ક્યાં? આના માયા કીધું ને કે મારી માયા તરવી. આ માયા નથી થતા કે નથી છતાં જે દેખાય એનું નામ માયા. તો દીધું હોય ઈશ્વરે તો ટાણે વાપરી લેવું જોઈએ. અને જેણે વાપર્યું છે, જેણે આપ્યું છે, એની ચોપડે ચોક્કસ નોંધ. એ જાતું જ નથી ખાલી, વાવેતર જાય જ નહીં. જેણે જેણે વાવ્યું સમય. જુનાગઢ ગયા હો અને તમે એક થેલી કોઈને દો કે મારે બીજું કામ આવી ગયું છે, ભાઈ આ મારું હોપેતરું છે તો ધંધો રૂંધી લેતો જા. એ તમે હાનની બસમાં જુનાગઢથી આવો એટલે જેને થેલી દીધી હોય તમારી ઓસરીને પહેરી મૂકી દે, ભાઈ આ તારું હોપેતરું તે મને જુનાગઢથી દીધું તું. એમ કાળના પટમાંથી જે કંઈ વાવેતર કર્યું ને સમય પાકશે એટલે ઓહરીની પાસે આવીને મૂકી જાય કે આ તારું વાવેલું, આજ લણી લેવે તારે લણવું હોય તો, આ તારું છે ને તું લણી લે. હા, પણ આપણે રૂડા મનાવવાનું બહુ આવડે. કોઈ દુઃખી માણા હોય કે કોઈ સંકટ આવે તો આપણે ઘીરે જઈને ખબર કાઢીએ. ખબર કાઢી પછી શું કહે? બાપા સત ને કસોટ હોય. એટલે ઓલાને વેમ રહીએ હું સત્ય છું મને કસોટ આવ્યું. એને વેમમાં રાખીને આવીએ. સતને કસોટ હોય. ઓલો વિસાડો વેમમાં રહીએ હું સત્ય છું મને કસોટ આવ્યું. હું તમને બાપુ હું સ્પષ્ટ કહી દઉં, કસોટી કોને કરવી પડે સાહેબ? આ હોનું છે કે નહીં એ પાણી કેને ગહવું પડે? જે હોનીને ખબર ન પડે કે હોનું છે કે નહીં, એ હોનીને પાણી ગહી કસોટી કરી નક્કી કરવું પડે. બાકી જે જોતા હોય તેમ કહી દે કે નથી આવી બગહરાનું છે ઉપડી, એને કસોટી કરવાની ક્યાં વાત જ આવે? આ હીરો છે ફટક્યું છે, એ જે ઝવેરી જાણતો હોય
એને ક્યાં એરણમાં ઓરવાની વાત છે? એ તો નો જાણતો હોય એને તપાસ કરવી પડે ભાઈ હીરો છે કે નહીં, પણ જે જાણે છે એ થોડો કોઈ ખોટી મહેનત કરવાનો છે. તો ઓલો તનકી જાને મનકી જાને જાને જેતકી ચોરી ઉનકે આગે ક્યાં છુપાના, જિનકે હાથ મેં જીવન દોરી, પલે પલની ક્ષણે ક્ષણની જાણતો હોય એને કસોટી કરવાની ક્યાં વાત છે? કોઈને ખોટા વેમમાં ન રાખતા, કયો જ દેવાનું, કઈ ના ભોગવાના. બાપ બ્રહ્માંડ બાપને છોડ્યો નથી. કસોટી બસોટી કઈ આપણે ઘરે ઉતરતું નથી. આપવું જ પડે, લણવું જ પડે. એનો નાનકડો પ્રસંગ કોઈ પછી હું આપણે ફરી વાર સંતવાણીમાં જાઉં. તે હાલી 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 હાલીને થાક્યો તો શેઢે ઉભો તો ને પૂછ્યું એ કે ભાઈ ધંધો હેરી જાઉં કેટલો થાય? કે અડધો ગાવ. પણ થાક્યો તો એને શું કીધું ખબર? કે તું ઊભો ન્યા થઈ કે હું ઊભો ન્યા થઈ. બહુ જીની વાત છે. તું ઊભો ન્યા થઈ કે હું ઊભો ન્યા થઈ. બાપ થાક લાગે ને પછી એટલો પલોય બહુ લાગે. હા, પછી કોઈ કુટુંબથી થાકે, કોઈ ઘરથી થાકે, કોઈ ધનથી થાકે, કોઈ બળથી થાકે, કોઈ 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 કાર્યથી થાકે, કોઈ પણ પ્રકારે થાકે. થાક લાગે ને પછી જે પલો કાપવો ને એ બહુ છે. ત્યારે શક્તિની આપણે ભક્તિ કરી અને મદદ માગવી જોઈએ. હવે હું થાક્યો છું, અહીં તો મને મદદ કરવા આવ અને આવે. પછી એવું ન માનતા કે ત્રિશૂળ લઈને આવે, ભેડીઓ ઓઢીને આવે, મોરલી લઈને આવે, બાણ લઈને આવે, શંકર બાપાની જેમ જટા લઈને એ આવે. એ કઈ રીતે આવવું એ એની મરજીની વાત છે, પણ આવે. હા, એ પ્રસંગ હું તમને કહેતો હતો કે ગાંધીજીના દીકરા મણીલાલ અતિશય બીમાર, એના પારસી ડોક્ટર એને જોયું ભયંકર તાવ ચડી ગયેલો. એને અમુક વસ્તુ ખાવા પીવાની, આમાં ખરેરો કરવાની વાત કરી. ગાંધી ઊભા થઈ ગયા. ડૉક્ટર શું વાત કરો છો? હું હિન્દુસ્તાનનો વાણી હું, તમે મારા ઘરમાં આવી ખાવા પીવાની વાત કરી શકો કે આ વસ્તુ આપો, આવા પુડલા કરીને આપો, આવી તમે વાત કરી શકો? આઈ સે યુ ગેટ આઉટ. ડૉક્ટર પેટી બંધ કરીને એટલું બોલ્યો કે ગમે એટલું ભણશો તો તમે હિન્દુસ્તાની સુધરશો નહીં. મીઠાને પોતા મૂકો, મીઠાને પોતા મૂકો. એમ કરીને નીકળી ગયો. તો ગાંધી બાપા વળાવવા ગયા. એની મોટર વહી ગઈ, મોટરમાં પેટી મૂકી દીધી, ડૉક્ટરની મોટર વહી ગઈ અને પછી ગાંધી ઉભા રહ્યા. કેટલો સમય વિયો ગયો ખબર ન પડી. મહાત્મા ગાંધીએ લખ્યું છે કેટલો સમય વિયો ગયો ખબર ન પડી. એમાં યાદ આવ્યો કે મારો દીકરો ગુજરી ગયો હોય. હવે એટલા તાવમાં કોઈ દી જીવતો ન હોય. એ દોટ મૂકી પોતાના ડેલીની અંદર પગ દીધો. મણીરામ હામાં આવ્યા. બેટા તું કે બાપુજી ખબર નથી, પણ એટલી બધા મને શીત વળ્યા, એટલો બધો પરસેવો વળ્યો કે અંદરના વસ્ત્રો મારે નીચોવવા પડ્યા. અટાણું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો. અને એ વખતે મહાત્મા ગાંધીએ લખ્યું પાણી પીતા જ જાઓ ને તરસ ન મટે એવું પણ બને. અનાજ ખાતા જ જાઓ અને ભૂખ ન ભાંગે એવું પણ બને. પણ પ્રાર્થના કરો ને તમારા દુઃખ દર્દ ન હટે એવું કોઈ દિવસ ન બને. એ અમારો નિજ અનુભવ છે. ગાંધીજી લખ્યું છે, આ મારો નિજ અનુભવ છે. હૃદયથી પોકાર કરો, હૈયાના ભાવથી કરો, હાકલો ત્યાં ઢીંગલા સથરા તણા ધૂણે. કેમ આવવું એની મરજીની વાત. તમે મુશ્કેલીમાં હો અને એ સમયે તમારો ભાઈ મિત્ર સંબંધી દોસ્તાર હગું વાલું કોઈ પણ આવીને તમારા આંગણે ઊભું રહીએ અને એ સમયે તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે તો માનજો એના હૃદયની માલિકોરી મિત્ર બનીને આવ્યો છે, એ ભોગો બનીને આવ્યો છે, એ સંબંધી બનીને આવ્યો છે, પ્રેમ બનીને આવ્યો. હા, આવે કોઈ પણ સ્વરૂપે આવે. એની કરી કવિ કાગની રચના શ્રદ્ધાની બળવતર કવિ કાગ કહે છે કે માએ નીકળી મહાકાળી હાથમાં કાજળ લઈ અને કાલિકા નીકળી. એ કાલીએ કર્યું શું કે માડી એને 9 લાખ ખડી આંધી
તારો લીએ લોચન બીડા રે રૂપકભાઈ કાડકા નીકળી આંધણ લઈને કાજળ લઈને એક તારો લીયાની આંખ આંજવા માંડી ગઈ. તમને ખબર છે કે આંખમાં આંધણ આંજી એટલે આંખ વિચાઈ જાય. એ આંખ ઊંડી તારોલિયા વિચારવા માંડ્યા. તારોલિયા વિચારવા માંડ્યા. ટૂંકમાં તારા દેખાતા બંધ થયા. પછી કે માડી આમાં નાવિકાની નજરું ન પૂગે સોનાલા મારી વારે ચડો રે. હે ભગવતી, હે જગદંબા, હવે આમાં ક્યાં જાવું કે ખબર પડતી નથી. મેવલિયો મંડાણો, અવડા હવડા વાદળા, એ પવન, હવે મારું વાણ ક્યાં જાય એમાં કઈ ખબર નથી. શું કરું? અને આવી ખોડિયાર થઈને આવી, પીઠળ થઈને આવી, નાગભાઈ થઈને આવી, માતૃમાં થઈને આવી કે નહીં નોખા સ્વરૂપે આવી. કે કેવા સ્વરૂપે આવી? કે માડી તારા કરુણા ઉજળે કોઠે જપુકી વીજળી રે. કોઠે જબુકી ઝીણી વીજળી, અને તેથી વીજળી થઈને આવીને દરિયામાં મંડી હડાકા મારવા અને ખારવા ને કે છે કે આયલો આવ્યો, આ રસ્તે આયલો આવ્યો, આ રસ્તે આયલો આવ્યો, આ રસ્તે આયલો આવ્યો. એ વીજળીના રૂપે આવી કેડો કરીને કાંઠેલી આવી. ગમે રૂપે આવે, ભાવ આપણો હોવો જોઈએ. અને બધે મજા ભાવની છે ને. તમારા ઘરમાં 15 ખાંડી માંડવી પડી હોય ને ભાવ ન હોય તો માલમાં થોડી મજા છે. મજા ભાવમાં જ છે. પ્રેમના ઉમટે પૂર તે દીવોલા અતારા ઘારીએ. ઉદરદીલાલજી જોશી, કંડોળાનો બ્રાહ્મણ કવિ જાડેજા સાહેબ, એ લખે પ્રેમના ઉમટે પૂર તે દી અતારા બધાય આઘારી રે. ઓલા તરિયા તાગલીએ ભમરિયું વિંધીન ભુદરા. જેદી દુઃખના પૂર ઉમટે ને તેદી જેને તરતા ના આવડતું હોય ને એ બધા આઘારીએ. પછી તરિયા તાગ લીએ, આ તો ભમરીઓ વિંધીને ભૂદરા. પછી જે તરિયા હોય ને એ એમાં પડે, જેને લાગી હોય ને. હાવ હેલો સહજ વાત કરીએ તો દરબાર સાહેબની ડેલીએ નવી ખરેલ આવી એટલે કહુંબો ગોટવા વાળે કીધું કે બાપુ નવી ખરેલ આવી, જૂની ખરેલ નાખી દઉં. એ કે આજનો કહુંબો ઘૂટીને નાખીએ. છેલ્લો કહુંબો ઘૂટવો તો દિલ દઈને કહુંબો ઘૂટો ઘૂટી 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 લાલ ચણોઠી જેવો કહુંબો ઘૂટી અને એ ખરેલ એ નાખી આવ્યો. ઉકળે બન્યું એવું કે ચોમાહાના 4 છાંટા પડ્યા અને રખડતું રખડતું ક્યાંકથી જુવાન ઊંધેડ્યું આવ્યું. બરોબર મૂછનો દોરો ફૂટે આવું ઊંધેડ્યું અને એ ખરેલ પાસે આવ્યું અને ખરેલ કરકોલ આવી ગઈ. કરકોલ આવીને લાગી. વર્ષો છે કહુંબો ઘૂટાતો તો એ ખરેલ કરકોરીને લાગીને શું બન્યું કે ખરેલે કહુંબે ભરેલી ખોખરી નકામી થઈ ગઈ. દીધી નાખી તા ફાટતી મુસરે આવ્યો એક મુસક એક અને અણસમજમાં લીધી ચાખી. ચાકતા વેત તો ધમચક ચડી ગઈ. કુસુમલ આખડી થઈ રાતી ઠેક મારી અને બારણે નીકળ્યો
ગદગદ ફુલાવતો જાય છાતી, અફીણીના કેફમાં હાકલું આદરી કે એની માના મીંદડા ક્યાં મરાણા. ભળનો દીકરો ખરેલ સાખી ગયો અને મીંદડા ગોતવા નીકળ્યો. જો કહુંબામાં આટલી તાકાત હોય તો જેને ભક્તિના નશા ચડ્યા છે એનામાં કેટલી તાકાત હશે. એ રંગે જે રંગાઈ ગયા છે, એ તારે જે જડાઈ ગયા છે, એની આપણે કલ્પના ન કરી શકીએ. તાકાત નહીં, એ ઉર્જા નહીં. કહેવાનો મારો અર્થ એ છે કે ધર્મને બહુ ગૂંચવી ન નાખો. ધર્મને બહુ ગૂંચવો ને સિગમ જેવો કરી નાખો. નથી થૂકી શકતા, નથી ગળે ઉતારી શકતા. સીધો સાદો સહજ ધર્મ છે. બસ અહીંયા વાવવાનું છે ને આપણે લણવાનું છે. નામ લેવા, હું તો ઘણી વખત જાહેરમાં કહું, બીજું કાંઈ ન થાય કે લેવા એટલું રામનું નામ લ્યો ને દેવાય કોકને બટકું રોટલો દો. આના બીજું શું કરવાની જરૂર છે? લેવાય એટલું રામનું નામ લ્યો, દેવાય તો કોકને બટકું રોટલો દો. મહત્વનો મુદ્દો એ છે કે આપણે આટલા વર્ષો કાઢ્યા, ઠીક છે, મારા જેવા 60 કાઢ્યા, 3 વર્ષની ઉંમર સુધીનું આપણને સાંભળતું ન હોય, પણ 3 વર્ષ પછી તો આપણને સાંભળે છે કે આપણે હું કર્યું હોય. અને એ બધું આત્માની માલિકો બ્લુ પ્રિન્ટ પડેલી છે. આપણે એમ કહીએ કે ચિત્રગુપ્તના ચોપડે, ચિત્રગુપ્ત નહીં, ગુપ્ત ચિત્ર અવરું પકડાયું. એ બધું આત્માને ખબર છે અને એ માલિકોથી એને ડરાવે છે. ત્યારે હવે શું થાય, હવે શું થાય? એનો સીધો સાદો રસ્તો આપણા સંતોએ દીધો છે કે બી ગમે એવું હોય, ગમે એવું ઉત્તમ બી હોય, પણ એને ધરતી ન મળે તો ઉગી ન હોગે. ધરતી ન મળે તો બી ઉગી ન શકે. એમ કર્મ ગમે એવું હોય, પણ તૃષ્ણા રૂપી જો ધરતી ન મળે તો કર્મ ઉગે નહીં. માટે તૃષ્ણાને છોડ્યા વિનાનો કોઈ દિવસ પામી શકાતું નથી. ત્યાં સુધીની બધી વાતો ખોટી. જ્યાં સુધી તૃષ્ણા છૂટે નહીં ત્યાં સુધી બી ઉગવાના. એક એટલે જ ભાગ સંતોએ કીધું છે કે આ છોડો. જંગલની અંદર મંગલ થયું છે. તો કેવડી મોટી સભાઓ થઈ છે. હા, જબરી સભાઓ થઈ છે. કાલે અહીંયા મહાપ્રસાદનું આયોજન છે. હજારો માણસો એ પ્રસાદ લે છે. આ એક શ્રદ્ધા છે, આ એક વિશ્વાસ છે. અને વિશ્વાસના બળે હંમેશા માટે તરી જવાય છે. એનો એક નાનકડો દાખલો આપું. એક શિષ્ય એના ગુરુ પાસે જઈને કીધું તો ગુરુ બધા પ્રયત્નો કરી લીધા, હું હારી ગયો, થાકી ગયો, હવે મારાથી કંઈ થાય શકે એમ નથી. કોઈ રસ્તો? ગુરુ, મને હવે કોઈ રસ્તો મળતો નથી. તું શું કરી શકે? ધંધો કરું પણ મારી પાસે કાંઈ છે નહીં. કોઈ દે એમ કે લગભગ આટો લઈ લીધો, હવે કોઈ ઉંમરે ઉભવા દે એમ નથી. કેટલા રૂપિયા હોય તો ધંધો કરી? કે 100 રૂપિયા હોય તો હું ધંધો કરી શકું. કે તારા ઘરમાં ધૂંજારા છે? કે હા, એની તો તાણી નથી. કે આખા ઘરના ધૂંજારા ખખેરી હુંડલામાં ભરીને વેચવા નીકળી જાય, તને 100 રૂપિયા મળશે. અને ભાઈ નીકળો, ધૂંજારા લ્યો, કોઈ ધૂંજારા લ્યો, કોઈ ધૂંજારા લ્યો. સાંભળનારા ક્યાં ખોઈ ગયું લાગે. ઘરની દેઠા કોઈ લે અને એ વેસાતી મફત ન મૂકવા દે હુંડો, એ કોઈ વેસાતી લે? ઉપાડ. વિચાર કરે. મને ખબર છે કોઈ ન લે, પણ એક ગુરુના વેણ ઉપર દ્રઢ વિશ્વાસ. આખું ગામ ફેર્યો, આખું નગર ફેર્યો, કોઈ એ તો લે કોણ? એક વાણિયાની દુકાન પાસેથી નીકળ્યો એટલે વાણિયા એટલું કીધું, ભાઈ સવારનો તું આટા મારોસ, હાન પડવા આવી, કઈ વેચાણું? શેઠ, આ વેચાય? કે તો તને ખબર છે કે નથી વેચાવાનું, તો તું નીકળો શું કરવા? કે મારા ગુરુએ કીધું તને 100 રૂપિયા મળશે. ગુરુના વેણ ઉપર આટલો વિશ્વાસ કે મને મારા ગુરુના વેણ ઉપર વિશ્વાસ છે. એટલે વાણિયાએ કીધું, મારે એક નિયમ છે કે ગામમાં કોઈ પણ ફેરીઓ આવે જો એને બોણી ન થાય તો મારે બોણી કરાવવી. પણ હું તને બોણી કરાવું તો તારું બીજું તો પડ્યું રહેવાનું છે. એક કામ કર, હુંડો મૂકી દે,
લે હું તને 100 રૂપિયા ગણી દઉં. એ હુંડો મૂકી દીધો અને પાણામાંથી ખખડાવી 100 રૂપિયા ગણી દીધા. વાણિયાને છોકરો જોવે, કરી બાપે ભારી. એ દોડવાળો હુંડો મૂકીને વયો ગયો અને મા દીકરાએ બે વાણિયાને જે ઉથડો લીધો. હા, આપણે બધા એના સંસારી જીવન છે, ખબર હોય. અમુક ઉંમર સુધી બાઈઓને છોકરાને કઈ કહેવાય પછી ન કહેવાય. કારણ કે એની છોકરાને એ કાનમાં રેડ્યું હતું. મને ખબર હતું તારો બાપ પહેલેથી જ આવો છે. લીધો ઉથડો, કાં 100 રૂપિયા લઈ આવો અને કાં અમે વિયા જઈએ. આ લાખના 12,000 કરવા બેઠા. વાણીઓ કાંઈ બોલ્યો નહીં. પોતાની ખાધા પીધા વિનાનો પોતાનો જે માઢ હતો ઉપરનો ન્યા વયો ગયો ને એટલું કીધું, હે ઈશ્વર, મેં મારી ટેક જાળવી છે, હવે તારું જાણે અને તારું બિરુદ જાણે. બિરુદ હાચવવું પડે. તું જાણે અને તારું બિરુદ જાણે. પછી એક વાત કરી તો મને યાદ આવે છે. એટલે ભુજની બજારમાં દોમ તડકો તો પેલો જાડેજા સાહેબ ને બેઠા છે ને, બહુ દૂરથી આવ્યા છે. એટલે એક પ્રસંગ હું કહું છું. દોમ તડકો, મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો તો તરત દાણી ફૂટી જાય. નેરેડીમાંથી ત્રોસો પડે, ત્રોસાના પાણી હુકાઈ જાય ને હણકાનું તલકું તૂટી જાય. આવો દોમ ધકતો તો. અને એ વખતે એક કણબી, એક પટેલ રેડું નાખતો હવે રા બચાવી લે, એ બાવા બચાવી લે, એ રા બચાવી લે, એ બાવા બચાવી લે, હું તારી રેયત. અને ભુજનો ધણી રા દેહડજી એ બરોબર બપોરા કરીને સેજાલુ પડખું બેહવાની તૈયારી કરતા હતા. પલંગમાંથી અને કાનમાંથી દરદ ભર્યો અવાજ આવ્યો અને એમને જરૂખિયા એવા ઈશારો કર્યો, હું છે બાવા. કચ્છમાં રાજાને લાડકા નામથી બાવા નામથી બોલાવે. હા, એ પ્યારું નામ છે, લાડકું નામ. એ બાવા, બાપ બચાવી લે, હું ગરીબ ખેડૂ મરી જાઉં છું. ઉપર બોલાયો, શું છે બાવા? ગયા દુકાળમાં 1000 રૂપિયાની જરૂર પડી હતી. વેપારી પાસે 1000 રૂપિયા લઈ આવ્યું. પણ મારા વાલીડાએ ખૂબ સારી મહેરબાની કરી. હું વેપારીને 1000 રૂપિયા દઈ આવ્યો. હવે એને આજ મારી માથે કોર્ટમાં કેસ કર્યો છે. કીધું છે કે રૂપિયા નથી દઈ ગયો. બાબા, હું રૂપિયા નથી લેતો. મારો ઠાકર રીચે જ મને 2 ચાહમાં દઈ દે છે. હું પાછા 1000 દઈએ. હું રૂપિયા નથી રોતો, પણ હું મારા નાકને રોઉં છું. મારી ઇજ્જત જાહે ને તો પછી પાછી ભુજની બજારમાં નહીં આવે. મને બચાવી લે. આહુડા જોઈ અને ભુજના ધણીને એમ ચોક માણસ છે હાચો. કોર્ટમાંથી કાગડિયા મગાવ્યા. વાણિયાને તેડાવ્યો કે પછી લુહાણ જે કોઈ વેપારી હોય, કોણ વેપારી તો બહુ મેં ગણી નથી લખ્યું, વેપારીને તેડાવ્યું. શેઠ, આ શું કહે છે? બાપા લખ્યું વચાય, જો લખ્યું વચાય. વરી કણબીના હામું જોઈને કીએ, તારી કઈ ભૂલ તો નથી થતી ને? બાપા, હું દઈ આવ્યો છું. કોઈ સાક્ષી કે કારો કાગડો હોય નહીં. વાણોતર હતો કે ના બાપા? વાણોતર બપોરા કરવા ગયો હતો. કોઈ નહીં. એ સાહેબ બપોરની વાત હાલે, ભુજનો ધણી કાગરિયા ફેરવે, કાંઈ દેખાય નહીં, કાંઈ દેખાય નહીં. બધાય પુરાવા વેપારી કોઈ જાય. વેપારીને એક વખત કરડી આંખ કરીને કીધું કે ભુજનો ધણી નાગફણીઓ જડાવી દે. હજી વહી સત્ય કે ના બાપા? લખ્યું વચાય, દઈ ગયો હોય તો આમાં મેં લખ્યું હોય. ભુજના ધણી ફરી કાગરિયા વાંચ્યા. વાંચતા 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 રોંઢો થયો. હવે તો રોંઢો થવા આવ્યો. સૂર્યનારાયણ નાળાવા રહ્યા. બપોરની વાત. ભુજનો ધણી વિચાર કરે કે ખેડૂત છે હાચો, પુરાવો નહીં. ફરી કાગરિયા વાંચ્યા, ફરી કાગરિયા વાંચ્યા. એમાં ચોપડાને છેલ્લે લખ્યું હતું કે સૂરજ ચંદ્રની સાખે.
અને વાણિયા સામું જોઈને કીધું કે શેઠ આ છેલ્લે શું લખ્યું છે? બાપા એ તો અમારા છે ને પેઢી દર પેઢીના રિવાજ હોય કે કોઈ પૈસાની લેતી દેતી કરવા આવે અને એ ટાણે કોઈ હાજર ન હોય તો અમે લખી નાખીએ સૂરજચંદ્રની સાખે. લખવાને કહેતા હા બાપા એ અમે બધા પેઢી પેઢીથી લખે. ખેડૂના સામું ત્રાહી નજર કરીને કીધું કે આ લખ્યું એની પર તને વિશ્વાસ છે? મહારાજ કારા માથાનો માણસ છે એ કોક દી લાલચમાં આવી જાય ને દગો કરે, બાકી મારો દાડો હુરેજ કોઈ દી દગો ન કરે. મારો દાડો હુરેજ દગો એમ વિશ્વાસ છે કે હા. કે તો વાત કર, રૂપિયા દેવા ગયો ત્યારે કઈ ઘટના ઘટી? તારો કઈ અંગૂઠો લીધો, કઈ સહી લીધી, કોઈ બીજા કાગળમાં લીધી? કે ના બાવા. કે તો કે એક મને યાદ છે કે એને છે ને આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી સાઈની ચોકડી મારી હતી મારા લખાણ ઉપર. ઉધના ધણીએ જોઈને કીધું કે આમ ચોકડીની ક્યાં કરી, કારું ટપકું નથી, એક ટપકું નથી. ઉભો થયો ભુજનો ધણી, બારી પાસે ગયા, આમ ચોપડો સૂરજ સામો રાખીને કીધું કે દાદા તારી સાક્ષી આ લખાણ છે અને આ માણસને વિશ્વાસ છે કે સાક્ષી પુરુષ છે. હવે તું જાણ ને તારું બિરુદ જાણે. અહીંયા એ જ વાત આવી, તું જાણ તારું બિરુદ જાણે, પણ એક નિર્દોષને સજા ન થઈ જાય અને ભુજના ધણીને કલંક ન લાગે એટલી મારી લાજ રાખજે. અને આમ કાગળિયો કર્યો તો આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી ચોકડી દેખાડી. અને પછી તો ભુજનો ધણી લાલ ચણોઠી જેવી આંખ કરીને કીધું કે શેઠ ચોકડી કાઢી કેમ? ચોકડી કાઢી કેમ બોલ? અને ગાઢ મોકરા થયા વેપારીના, બાપ જીવતદાન દે કે આ જીવતદાન દઈ દે, તને મોતની સજા નહીં દો. કાઢી કેમ? ઈ કે કણબી વૈયા ગયા પછી મારા પેટમાં પાપ ઉગ્યું. અમે સાઈના જે ચોકડી મારી હોય ને રેસના સાઈને, પછી અમે માથે રેતી ભભરાવીએ, એ રેતીની જગ્યાએ મેં દરેલી ખાંડ ભભરાવી હતી. કે પછી કીડીઓના દર પાસે મૂકી આવ્યો ને, એ ખાંડ ચૂહાઈ ગઈ, કીડીઓ ઢેડી ગઈ. તેથી ભુજના ધણીએ કીધું તો કે દાદા હુરજ આજ તે મારી લાજ રાખી, નકર એક નિર્દોષ માણસને હું આ દંડ દઈ દે છે. તારું બિરુદ તું નભાવી. વાણિયાએ કીધું કે હવે મેં મારી ટેક રાખવાની રાખી દીધી, હવે તારું બિરુદ તું નભાવી. એમ કરી અને શેઠ પલંગ માથે ભીખા તેરસા આડા પડી ગયા. મા દીકરો બે વા કૂકવા કરે. શેઠે પડખા ફેરવે, એમાં અર્ધિક પોણીક રાતનો મરહ ભાંગ્યો અને એક પડછાયો આવી એનો ઉભો રહ્યો રૂપના અંબાર સમાન અને પૂછ્યું શેઠે કે આપ કોણ છો? કે હું લક્ષ્મી. કેમ પ્રગટ થયા? જાઉં છું, તારી 3 પેઢીથી આવી હતી, હવે જાઉં છું. કે કેમ? કે હાવ ધૂળીમાં નાખી દીધી, હું એટલે આવી હતી. હાવ ધૂળીમાં, ધૂળીના હુંડામાં 100 રૂપિયા ગોતીને પાછા લઈ આવી. નકર મને રજા દે. 2 હાથ જોડીને કીધું દયા આવે તો મારા દીકરાની પેઢીએ આવજો, બાકી હું મારી ટેકને નહીં છોડું. આપને જવું હોય તો ખુશીથી જઈ શકો છો. સાંભળજો ભાઈ, એકાદ પરહ ભાંગ્યો, 2 બાયું આવ્યું બીજું. તમે કોણ? કે રીધી સીધી. કેમ આવ્યા? હવે અમે જઈએ છીએ. કેમ? કે જ્યાં લક્ષ્મી ન હોય ને અમે ન રહીએ. ખુશીથી રજા દઈ દીધી. પોણો પોર ભાંગ્યો, એક પુરુષ અને સ્ત્રી આવ્યા. કોણ છો તમે? કે અમે યશ અને કીર્તિ છીએ. મારું નામ યશ છે, આ કીર્તિ છે. કેમ પ્રગટ થયા? કે લક્ષ્મી વહી જાય, રીધિ સીધી વહી જાય, એના જીવનમાં પાછા યશ ને કીર્તિ ન રહીએ, અમે જઈએ છીએ. દયા આવે તો મારી બીજી પેઢી આવજો, બાકી તમારે જવું હોય તો છૂટશે. નીકળી ગયા. થોડીક રાત બાકી રહી, મરહકું થવા આવ્યું અને એક વૃદ્ધ પુરુષ આવી એનો બોર્યો. એટલે કાંઈ પણ વાણીઓ બોલ્યો નહીં ને સામેથી જ કહી દીધું આપ રજા લેતા હો તો ખુશીથી જે હોવ તે મારે જાણવું નથી તમે કોણ છો,
પણ જાતા હો તો તમે જાઓ, છૂટશે. અને તે ઈ માણસ એટલું બોલ્યો કે જવા માટે થઈ નથી આવ્યો, પલોઠી વાળીને બેહવા આવ્યો. કે કેમ? આ બધા એક 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 આવીને વયા ગયા કે આ મને ખબર છે, તો તમે કેમ જવા નથી આવ્યા? કે હું 3 પેઢી થયા તારા ઘરમાં એક પગે ઊભો હતો, હવે આજ પલોઠી વાળીને બેહવા આવ્યો છું. કે એક પગે કેમ ઊભા હતા, હવે આજ પલોઠી વાળીને કેમ બેહવા આવ્યા? કે એક પગે એટલા માટે ઊભો હતો ક્યારે તું નીતિ ચૂકી જાય ને ક્યારે મારે જવું પડે. આજ મને ખબર પડી કે લક્ષ્મીના ભોગે, રીતિ સિદ્ધિના ભોગે, લાભ કીર્તિના ભોગે, યશ કીર્તિના ભોગે પણ તું મારો ત્યાગ નહીં કર, એટલે હું તારી પલોઠી વાળીને બેહવા આવ્યો. કે તમે કોણ છો? કે હું તારો ધર્મ છું, મને વિશ્વાસ છે કે તું મને કોઈ દી છોડીશ નહીં. પેલા પાતે પાદરમાં જઈને કે આપણે બધા આવતા રહ્યા, ધર્મ કાનું આવ્યા, ઓલા કે તમે બોલાય આવો, ઓલા કે તમે બોલાવ્યા, કે હાલો આપણે પાંચે હપીને જઈએ. પાંચે પાછા હપીને આવ્યા અને ધર્મને કીધું કે અમે નીકળી ગયા, તમે કેમ નથી નીકળ્યા? કે હું શું કરવા નીકળ્યું? કે કેમ? કે તમારા ભોગે જો આને મને હાંચ્યો હોય તો હવે તો આની પેઢી દર પેઢીમાં પલોઠી વારીને બેહવા આવ્યો. લક્ષ્મી રીતિ સિદ્ધિ સામું જોયું, રીતિ સિદ્ધિએ યશ અને કીર્તિ સામું જોયું. કે હવે કે જેના ઘરમાં ધર્મ હોય ત્યાંથી આપણે રહી ન હોગીએ, હાલો હવે રોકાઈએ આપણે બધા અહીંયા. છે દ્રષ્ટાંત કથા આખી, બની હોય ન બની હોય, પણ આ કથા તમને મને એમ કે ધર્મ એવો હતો, હંતિ ધર્મ રક્ષિતે રક્ષિત તસ્માત ધર્મ હંતવ્યો માનો ધર્મો હતેવી. હે મનુષ્ય, તમે જેટલું ધર્મનું રક્ષણ કરશો એટલું ધર્મ તમારું રક્ષણ કરશે, અને તમે જેટલો ધર્મને તોડશો એટલો ધર્મ તમને તોડી નાખશે. અહીં તો બધું રખત રખાણ છે, તો જેટલો આપણાથી રખાય. હવે તમને કદાચ થાય કે ધર્મ ધર્મની વાતો કરે તો હું સનાતન ધર્મ કે આ સ્વામિનારાયણનો ધર્મ કે પુષ્ટિ ધર્મ કે એ બધા સંપ્રદાયોમાં આવે, બધું સંપ્રદાયોમાં આવે, શાખા પ્રશાખાઓમાં આવે. વિવેકાનંદજીને કોઈ કીધું તો કે એક લીટીમાં જવાબ આપો ધર્મ એટલે હું, એટલે વિવેકાનંદજી એક લીટીમાં જવાબ દીધો કે ધર્મ એટલે ફરજ. ધર્મ એટલે ફરજ. મારી સાદી ભાષામાં તમને કહું, તમને એમ થાય કે લાખનજીભાઈ કવિના ધર્મની વાતો કરે એટલે ધર્મ રાખો એટલે હું કાંઈ નહીં, તમને જે પાત્ર ભજવવાનું આવ્યું એને પૂરેપૂરો ન્યાય દઈ દો. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે. મને અટાણે બોલવાનું પાત્ર મળ્યું, તમને અટાણે સાંભળવાનું પાત્ર મળ્યું, અહીં કંઈ વરહવાનું પાત્ર મળ્યું, જે પાત્ર મળ્યું એને પૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવાળો બેઠો છે, તારવાય તારે ન તારતા અહીં ક્યાં હાકડી કરીએ. પાત્રમાં કચાશ ન રહેવી જોઈએ, પાત્ર પૂરું બદવી જાવ પછી એ જાણે અને એનું બિરુદ જાણે. એક વખત એને પાત્ર ભજવા છે અને ભાઈ એને પૂરેપૂરા ભજવા છે. હા, એક વાણીઓ મરણ પથારીએ પડેલો, મરણ પથારીએ છેલ્લા આમ જીવ જાય આવે જાય આવે. અમારે લીંબડી રાજ કવિ શંકરદાન બાપુ દેથા, કદાચ બાપુ એને તો બધા નામ સાંભળ્યા છે. લીંબડી રાજ કવિ શંકરદાન બાપુ દેથા, ફતેસિંહ કાકા રાખતે બહુ સારું. લીંબડી મહારાજ બહુ છેલ્લે આમ જીવ જાય આવે થાય એટલે દીકરાએ પાસે આવીને કીધું કે બાપુ તમારો જીવ જાય આવે એવું થાય તો કોઈ માન્યતા બાકી રહી ગઈ છે કે કાંઈ? કે નહીં. કે તો જીવને ગતિ કેમ નથી થતી, અટકે છે ક્યાં? કે મારું એક કામ કરો તો મારો જીવ હમણાં શરીર છોડી દે. કે શું? એ કે મારા ડેલી છે ને એ ચણી અને પછી વંડી તોડીને મારી નનામી લઈ જાય. કે બાપુ આવી સરસ ડેલી એને કેમ ચણી દેવી? કે દીકરા આગળ સમય બહુ કઠિન આવે છે, આ ડેલીએથી આજની ઘડી સુધી કોઈ દી કોઈ પાછું નથી ગયું. તમારાથી જેથી નહીં હચવાય ને તેથી મારી ડેલી નિહાહો નાખશે, એટલે ડેલી ચણીને પછી બીજી શંકરદાન બાપુની ડેલી ચણીને પછી એમ કહેવાય છે મારા બાપુ વાત કરતા કે વંડી તોડી અને લીમડી રાજ કરી. શેઠનો જીવ જાય આવે. છોકરા આંટો લઈ ગયા વાણિયાના દીકરા, કેમ જીવ જાતો નથી? કોઈ માનતા, કોઈ કઈ કાર્ય અધૂરું, કે એક તૃષ્ણા રહી ગઈ, એક ઈચ્છા રહી ગઈ. કે શું?
કે મને એમ હતું કે મારા છેલ્લા શ્વાસ હોય એ વખતે જો કોઈ જૈન મુનિ આવી અને મારા કાનની માલિકો નવકાર મંત્ર સંભળાવે તો મારા આત્માને ગતિ થાય, પણ આજ કોઈ આવ્યું નહીં. દીકરા કે અમે તપાસ કરી આવીએ. નીકળ્યા તપાસ કરવા. ચોમાસાનો સમય, ચાતુર્માસનો સમય, બધા જૈન મુનિઓ છે એ જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ચાતુર્માસ કરવા માટે થઈને રોકાઈ ગયેલા. અને ચાતુર્માસમાં જૈન મુનિ હાલે નહીં, એને કંઈ 15 કિલોમીટરનો કેવો કંઈ નિયમ હોય છે, એની વિધિ કરીને એને હાલવાનું હોય, એથી કંઈ લાંબુ હાલે નહીં. બધા રોકાઈ ગયેલા. અને દીકરાએ તપાસ કરી, નજીકમાં કોઈ નંબરે એમાં નિરાશ થઈને દીકરા પાછા આવ્યા. એમાં એક બહુરૂપી ધર્મશાળાની માલિકો વેહ બદલાવે અને એની પાસે જઈને કીધું, એલા તને જૈન મુનિ થતા આવડે? હા. નવકાર મંત્ર આવડે? કે હા. એ નક્કી કર્યું કે તું જૈન મુનિ બનીને આવ્યા, આ કામ છે, તારા જે કઈ મજૂરી થાય એ આપી દઉં, તમે તૈયારી કરો, હું આવું. અને ભાઈ આ બે હું બન્યો. હવે તો બહુરૂપી આવતા નથી, બનતા આપણે જોઈ લાવો. એ મદનું થઈને આવ્યો હોય તો આ બે હું મદનું લાગે. આ બે હું બી એ બન્યો. અને અહીંયા કહી દીધું કે મહારાજ સાહેબ આવે છે. પછી બાપા વાણિયાનું ઘર, મીંડું જાજમું પથરાવા, મીંડા અત્તર છટાવા, મીંડા ફૂલ પથરાવા. અને એ જૈન મુનિ આવ્યા, પધરામણી કરી અને દેવાણીઓ શ્વાસ છેલ્લા ઘૂંટતો તો એના કાનમાં જઈ અને નવકાર મંત્ર કીધો. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઉજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, ઐશો પંચણ મુક્કારો સૌ પાઉપણાષણો મંગલાણમ ચ સૌવેશીમ પઢમમ અવઈ મંગલમ. એ નવકાર પૂરો થયો અને પ્રાણ નીકળી ગયા. બહુરૂપી હાલતો થયો. એ ધર્મહરાના માર્ગે ન આવેલો અને બીજો માર્ગ લીધો. શેઠના છોકરાએ વાહે જઈને કીધું, હા હા ભાઈ, તારો સામાન ને બધું ધર્મહરામ પડ્યો છે, ધર્મહરાનો માર્ગ આ બાજુ રહી ગયો છે. અને તેથી બહુરૂપી બોલ્યો હતો કે ખોટે ખોટો સાધુ થાવ ને જો એક આત્માને ગતિ મળી જતી હોય તો હવે હું મારા આત્માની ગતિ ન કરી લઉં. એમનો વેહ તો પાલિતાણા આવતો રહ્યો તો જિંદગી કાઢી નાખે, એટલે કોઈ વેહ ન ઉતાર્યો. એને વેહ ભજવો કહેવાય, એને પાત્ર ભજવું કહેવાય. એક વખત પાત્ર ભજવી જાવ. આપણે જૈન મુનિ નથી થવું, પણ આપણે દીકરા તરીકે, બાપ તરીકે, ભાઈ તરીકે જે પાત્ર મળ્યા હોય એટલા તો ભજવી શકીએ ને, એટલા તો ભજવી શકીએ. જેટલી ફરજમાં આવે એટલી ફરજ કરી શકીએ ને, આટલું કરી જાય ને તો. અને એમાં આપણે જ્યારે પાછા પડીએ ત્યારે એક શક્તિને આપણે પ્રાર્થના કરીએ કે હે માં, હે ભગવતી, આમાં તું મને તાકાત દેજે. એ શક્તિની પ્રાર્થના આપણે